નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણી જ મગફળી દેખાડીશ કે જે ઓર્ગેનિક 100% ઓર્ગેનિકમાં પકાવી ખૂબ સારો ફાલ ઉત્પાદન પણ સારું હતું, પણ જે માવઠું થયું એનાથી નુકસાન આવ્યું એ તમને હું લાઈવ બતાવું। તો તમે પહેલાં એ જો। હવે મિત્રો તમે આ જોઈ શકો છો, મગફળીમાં ફાલ પણ એમ તો જે તમે જો આ બધું બગડી ગયું। જો ફૂગ વરી ગઈ છે, જો આ છે ખેડૂતની હાલત। આ અમે એક કેમિકલનું ટીપું નથી, 100% ઓર્ગેનિક, પણ જો આ ફૂગો વરી ગઈ અને ફૂગો વરી એની સાથે ઉગી પણ ગઈ છે। જો એટલે આ એમ કહીએ તો જે ખેડૂતને નુકસાન તો બધાને થયું છે, પણ અમારે એમ કહીએ તો સાવ સોના જેવી કિંમતવાળું હતું, કેમ કે ઓર્ગેનિક હતું। જો આ આમાં એકેયમાં ઓસલો કરવા પણ જ નથી। આવી છે ખેડૂતની હાલત। બાર વીઘાની મગફળી છે, બધી ઉગી ગઈ છે આમાં। જો ફાલ પણ સારો હતો, એમ કે ગિરનાર 4 હતી। હજી હું તમને આગળ ઓલી બાજુ છે ત્યાંથી પાછું બતાવું, એટલે એ પણ તમે જોજો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ થોડોક નીચલો ભાગ છે, 2 વીઘા જેટલો। અહીંયા પાણી ભરાણું હતું, પાથરા તરતા હતા, પછી પાછું પાથરાને ફેરવ્યા તો માથે વરસાદ થયો, જે 3 તારીખે। તો મિત્રો તમે આ જો કે આપણે ઓલી બાજુથી તમને બતાવ્યું। હવે આજે આપણે થોડુંક અહીંયાથી છે આટલો ભાગ, એ ભાગમાં પાણી ભરાય છે વધારે, એટલે પાથરા તણતા હતા સાવ, તમે એમ જોવો એટલે પાથરા જાણે વળકું તણે છે એવી રીતના હતું, પણ અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવી શકે એવી પોઝિશન નથી આ ખેતરની। ચારે બાજુ ગારામાંથી આવો તો જ તમે, જે વરસાદ હોય ત્યારે તો જ તમે વિડીયો ઉતારી શકો છો। પાથરા તરતા હતા ત્યારે ખેડૂતનો દીકરો હોય એ જોઈ ના શકે એવી સ્થિતિ હતી। અને આપણે ગિરનાર 4 મગફળી છે, ઉત્પાદન પણ સારું હતું। કોરા રહી ગયા તો આપણી મગફળી 25 મણની આડેગાળે પહોંચી જાત। આમાં હવે શું થશે કે મગફળીનો જે દોડવો છે એ કમ્પ્લીટ દેખાશે, જે તમે જોઈ શકો છો, પણ એની અંદર ફૂગ આવી ગઈ હોય, એટલે જ્યારે કદાચ આને આમ તો કાઢવા જેવી સ્થિતિ નથી, પણ કદાચ ખેડૂતથી ના રહેવાય અને આવી મગફળીઓ હોય એ કાઢે તો જે પાછળ જે ઓપનરનો પાછળનો કાંધરાનો ભાગ કહે છે એમાં 75% મગફળી વહી જાય। એટલે ખેડૂતની આ સ્થિતિ છે। આમાં જે સરકાર કંઈક થોડો ઘણો ટેકો દઈ દે તો ખેડૂત બચી જાય, કે જેથી કરી અને શિયાળુ પિત્તને પણ લેટ થાય છે અને બિયારણના પૈસા પણ નથી। એટલે આવી સ્થિતિએ જો સરકાર સહાય કરે તો ખૂબ સારું। આમાં એક ખેડૂતની હાલત નથી, બધા ખેડૂતની હાલત એ જ છે। આ બાજુમાં તમે જોવો છો કે જે ઝાર વાવી છે એની આગળ ઝૂમ કરી અને તમને બતાવીશ, એ મગફળી 25 મણ ઉતરત, પણ જ્યારે વરસાદ થયો એને આગલે દિવસે જ જોયું તમે આ પાથરા। આ ભાઈ ઓર્ગેનિક નથી કરતા, પણ નુકસાન તો ખેડૂતને જ છે ને। જોવો તમે આ, અને હજી પણ વાતાવરણ છે એ ચોખ્ખું સાવ થયું નથી। હવે આમાં ખેડૂત કરે તો કરે શું, પાથરા ફેરવે તો પાછો વરસાદ। આ 40 વીઘાના હતા, તમે જોઈએ છો। એની જ્યારે મગફળી ઉપાડી અને બીજા જ દિવસે વરસાદ થયો। અને આમાં એવું નથી, બધી જગ્યાએ મગફળી છે જે આપણે ઓસલો કહીએ એ તો વીણવા પણ જ નથી। આગળ તમને બતાવ્યું ને પાછું કહું, જો આ 25 મણ ઉતરત, પણ જ્યારે વરસાદ થયો એને આગલે દિવસે જ જોયું તમે આ પાથરા। આ બાજુમાં તમે જોવો છો કે જે ઝાર વાવી છે એની આગળ ઝૂમ કરી અને તમને બતાવીશ, એ મગફળી 25 મણ ઉતરત, પણ જ્યારે વરસાદ થયો એને આગલે દિવસે જ જોયું તમે આ પાથરા।
આવી છે ખેડૂતની સ્થિતિ. અને હજી સરકાર સર્વે કરવાનું કહે છે. આપણે કોઈ સરકારનો વિરોધ કરીએ નહીં, પણ ખેડૂતનું હોય ત્યારે આપણે બનાવી જ શું. અને અપીલ પણ કરશો આપણા સોશિયલ મીડિયા થકી કે ખેડૂતને સર્વે ના થાય તો જેમ અત્યારે ગામ સેવકનું કીધું છે કે પંચરોજ કામ કરી આખા ગામનું અને સહાય આપે, એમ કોઈ પણ સંજોગોમાં ગમે એ રીતના સહાય આપે. અને જે ખેડૂત છે એ શિયાળુ પાકનું વાવેતર કરી શકે, બિયારણના પણ પૈસા નથી. એની જે મેન મૂડી હતી એ અત્યાર સુધી રોકી આમાં જ. અને પછી જ્યારે હાથમાં સાવ એમ કહીએ કે મોંમાં આવ્યો કોળિયો છીનવાઈ ગયો છે, તો સરકારે ખેડૂત મિત્રોને સહાય કરે એવી અપીલ કરીએ આપણે સોશિયલ મીડિયા થકું. અને ખેડૂતને પણ જોવા જડે કે આમ તો ખેડૂતને ઓર્ગેનિક કરતા હોય કે કેમિકલવાળું તો પૈસાનું તો રોકાણ કરે જ છે. પણ મિત્રો આ સમજી લ્યો 100% ઓર્ગેનિક મગફળી. અને જે એમ કહીએ કે હા હાથમાં આવેલી મગફળી વહી જાય, તમે જોઈ શકો છો આ. અને હજી તો આમાં ગારો છે, આ જો. અને માવઠા આવતા પહેલાંના સમયમાં તો ત્યારે 1 કલાક 2 કલાક કે થોડાક છાંટા પડીને વયા જતા હતા, નુકસાન નહોતું થતું. અને હવે ખેડૂત મિત્રોને પણ અપીલ કરવી છે કે તમે કેમિકલવાળું છોડો. એને હિસાબે જ આ ગરમી વધે છે, એને હિસાબે જ આ બધું આખી વરસાદનું જે જીવનચક્ર છે એ બધું બદલી જાય છે. જો તમે ઓર્ગેનિક કરશો તો આવું ઘટશે, નકર હજી આના કરતાં સ્થિતિ ખરાબ આવશે. હજી તો આપણે આ ચોમાસાનું પલાયરું, શિયાળાનું શું નક્કી કે આમાં કોરા કાઢશે એ. જ્યારે શિયાળાનું જે આપણે શિયાળુ પાક વાવીએ છીએ એ પાક કમ્પ્લીટ થઈ જાય ત્યાં થોડુંક માવઠા આવશે કે નહીં આવે. અને તાલપત્રીથી મિત્રો કંઈ આખા ખેતર ના ઢકાય, થોડું ઘણું હોય તો ઢકાય. અને કોઈ સગવડવાળા ખેડૂત મિત્રો હોય તો એ કાઢી શકે. બાકી આમાં 75% કંઈ 10-10 વીઘાવાળા હોય એને થ્રેસર, હલર ને બધી વસ્તુઓ વસાવવી પોસાય પણ નહીં. એટલે નાના ખેડૂતનો મોરો વધારે થાય છે આમાં. એટલે મિત્રો ખાસ કરીને વિડીયો તમને આ બાબતે જ બતાવવાનું હતું. આપણે આ વિડીયો તો નથી મૂકતા, પણ ખેડૂતનો કોઈને પણ નુકસાન થયું હોય એ આપણાથી રહેવાય નહીં. અને આપણે પણ ખેડૂત છીએ એટલે આવી એક વિડીયો મૂક્યો. અને મિત્રો આ વિડીયોને જેમ બને એમ શેર કરી દો કે જેથી કરીને બધા જે અધિકારીઓ હોય એના આગળ આવા વિડીયો પહોંચે. ગમે એ વિડીયો માવઠાનો હોય તો એનો શેર કરવાનો વધારે આગ્રહ રાખો. ફિલ્મના વિડીયો કદાચ ઓછા શેર કરશો તો વાંધો નહીં, પણ આવા વિડીયો વધારે શેર કરો. તો મિત્રો આ ખાસ કરી અને જે આપણે માવઠાનો જે માર પડ્યો એના માટેનો વિડીયો હતો. ખેતીને લગતો કોઈ પણ તમારો પ્રશ્ન હોય, જ્યાં મારી જરૂર પડે ત્યાં આપણું એક વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપમાં જોડાઈ જાઓ. ગમે ત્યારે મેસેજ કરજો ખેતીમાં કોઈ પણ મૂંઝાણો પ્રશ્ન હોય તો. એટલે મિત્રો એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.